નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો નવા વર્ષ દરમિયાન એટલે કે હવે 2024માં સોના અને ચાંદીના ભાવ કેવા રહેશે, જેની સાથે વાત કરીએ તો હવે નિષ્ણાંતો શું જણાવી રહ્યા છે કે આગામી સમયગાળા દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં વધારો થશે કે ઘટાડો। તેની પહેલા મિત્રો આજ રોજની વાત કરીએ તો આજે માર્કેટ ખુલતાની સાથે જ સોના ચાંદીની કિંમતોમાં સામાન્ય તેજી જોવા મળી રહી છે। તો આગામી દિવસોમાં હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં કેટલા ફેરફાર નોંધાઈ શકે છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જરૂરથી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને હજુ સુધી આપણી આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો 2025માં સોના ચાંદીની કિંમતોમાં રેકોર્ડ બ્રેક વધારો નોંધાયો હતો, પરંતુ હવે વાત કરીએ તો મિત્રો નવા વર્ષમાં જ સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાયા છે। જી હા મિત્રો, વાત કરીએ તો શરૂઆતમાં જ સોનાની કિંમતોમાં ભારે ઘટાડો, તેવી જ રીતે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો હતો। તો હવે સોનાના ભાવમાં 60%થી પણ વધુ વધારો થયા બાદ સોનું સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો હવે આગામી દિવસોમાં લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીની ખરીદી હવે ક્યારે કરવી, જેની વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે સોના ચાંદીની કિંમતોમાં વધઘટ જોવા મળી રહી છે। તો હાલ અત્યારે સોનું ક્યારે ખરીદવું સૌથી મોટો સવાલ। તો મિત્રો સૌપ્રથમ સોનાની ખરીદીની માહિતી મેળવીએ તેની પહેલા આજ રોજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો આજ રોજ શું રહ્યા સોના તેમજ ચાંદીના ભાવ। તો સૌપ્રથમ 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજ રોજ સવારે સોનાની કિંમતોમાં તેજી। તો આજે 1 ગ્રામ સોનાની કિંમત 12,486 માં, જ્યારે 10 ગ્રામ 1,24,860 માં, જ્યારે 100 ગ્રામ 12,48,600 માં જોવા મળી રહ્યું છે। તેવી જ રીતે 22 કેરેટ સોનાની સાથે સાથે 24 કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત 13,621 માં, જ્યારે 10 ગ્રામ 1,36,210 માં, જ્યારે 100 ગ્રામ 13,62,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। તો મિત્રો ચાંદીના ભાવમાં ઘટાડા બાદ ફરીથી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આજના તાજા ચાંદીના ભાવની વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ સોનાની કિંમત 242 માં, જ્યારે 10 ગ્રામ 2,421 માં, જ્યારે 100 ગ્રામ 24,210 માં અને 1 કિલો 2,42,100 રૂપિયામાં જોવા મળી રહી છે। તો સોના ચાંદીની બજારમાં ભારે વધઘટ બાદ આજે સવારે તેજી। તો મિત્રો હવે વાત કરીએ તો 2026માં સોના અને ચાંદીના ભાવમાં વ્યાજદરોમાં ઘટાડાની અપેક્ષા સહિતના અનેક પરિબળોના કારણે વધઘટ થઈ શકે છે। ત્યારબાદ નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે આ વર્ષે થયેલી મોટી ભાવ વૃદ્ધિના કારણે, જી હા મિત્રો વાત કરીએ તો પાછળના વર્ષમાં જે મોટો વધારો નોંધાયો હતો જેની અસર 2026માં પણ મળી શકે છે, જેના કારણે સોના અને ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। તો હાલ વ્યાજદરોમાં ઘટાડાની અપેક્ષા અને વિવિધ દેશની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની મોટા પાયે ખરીદી, ત્યારબાદ મિત્રો વૈશ્વિક તણાવ અને આર્થિક અનિશ્ચિતતાના કારણે રોકાણકારો સૌથી વધારે સોના ચાંદીની કિંમતોમાં રોકાણ કરતા હોય છે, જેના કારણે સોનાની માંગ જે છે એ માર્કેટમાં સતત વધતી પણ જોવા મળતી હોય છે। તો હાલ વાત કરીએ તો મિત્રો અમેરિકાની ફેડ રિઝર્વ 2024માં વ્યાજદરોમાં ફરીથી ઘટાડો કરશે એવી અપેક્ષાથી આ સોનાના ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ છે। અને 2026માં જો તમે સોના ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો ઝડપથી સોના ચાંદી ખરીદી લેવું જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો વિવિધ દેશોની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની ખરીદી અને વૈશ્વિક તણાવ તેમજ નાણાકીય અનિશ્ચિતતાના કારણે રોકાણકારો સલામત રોકાણ એટલે કે સોનાની ખરીદી કરી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો અત્યારે સૌથી વધારે લોકો સતત સવાલ કરી રહ્યા છે કે સોનું તો ખરીદવું છે તો શું આગામી દિવસોમાં સોનાની માંગમાં ઘટાડો થશે। તો સૌપ્રથમ તો મિત્રો આપણે માહિતી મેળવી લઈએ કે કયા એવા કારણો છે કે જેના લીધે સોનાની માંગ
માંગમાં વધારો થતો હોય છે અને કયા કારણોથી સોનાની માંગમાં ઘટાડો થતો હોય છે, તો ખાસ કરીને શેર માર્કેટ જેવા રોકાણકારો જે છે એ શેર માર્કેટમાં નબળાઈ આવતાની સાથે સોનાની કિંમતોમાં રોકાણ કરતા હોય છે અને સતત સોનાની ખરીદી મળતી હોવાથી સોનાની માંગમાં વધારો થતો હોય છે. તેવી જ રીતે મિત્રો માર્કેટના રોકાણકારો જે છે એ પોતાના પ્રોફિટ માટે જ્યારે સોનાનું સેલિંગ કરે છે ત્યારે માર્કેટમાં સોનાની ડિમાન્ડ ઘટતી હોય છે. તેવી જ રીતે યુએસ ડોલરમાં પણ જોવા મળતું હોય છે. અને આગળ વાત કરીએ તો મિત્રો જ્યારે લગ્ન ગાળાની મોસમ આવતી હોય છે અથવા તો વાત કરીએ ત્યોહારની, તો મિત્રો લગ્ન ગાળામાં અને ત્યોહારની સિઝનમાં સોનાની કિંમતોમાં વધારો થતો હોય છે, કારણ કે લોકો જે છે એ લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સતત સોના ચાંદીની ખરીદી કરતા હોય છે. તો હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે સોના ચાંદીના ભાવમાં 2025માં તીવ્ર વધારો થયો છે અને હવે 2026માં અચાનક સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. તો જાણકારો જણાવી રહ્યા છે કે મિત્રો નાણાં બજારમાં મંદી આવે તો પેલા રોકાણકારોને રોકડું કરવા માટે રોકાણકારો અત્યારે અફરાતફરી મચાવી રહ્યા છે અને પોતાના પ્રોફિટ માટે સોનાની ખરીદી કરી છે એ સોનાને સેલિંગ કરવા લાગ્યા છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો 2026માં સોનાના ભાવમાં વધારો પણ ચાલુ રહે તેવી આશા સામે આવી રહી છે અને આ વખતનો વધારો 2025માં નોંધાયેલો છે તેના કરતાં પણ વધારે જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તો જાણકારો કહી રહ્યા છે કે સોના ચાંદીની કિંમતોમાં સતત ફેરફાર નોંધાઈ શકે છે. ત્યારબાદ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો અત્યારે સ્થાનિક એટલે કે ચાંદીની માંગ વધી રહી છે અને ઔદ્યોગિક માંગ ખૂબ જ વધી રહી છે, જેના કારણે ચાંદીના વિશ્વના બીજા કામના સૌથી અત્યારે ઉત્પાદક ચીને પણ આ ધાતુની નિકાસ પર પ્રતિબંધ જાહેર કરી દીધો છે અને ચીનના વાણિજ્યમાં મંત્રાલયે અત્યારે સંસાધનનો તથા પર્યાવરણનું રક્ષણ કરવાના ઉદ્દેશથી ચાંદી સિવાય અત્યારે ટંગસ્ટન અને એન્ટીમેન્ટિંગ જેવા અન્ય ધાતુઓની પણ નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરતા ચાંદીની માંગ ખૂબ જ વધી રહી છે. તો મિત્રો જો આવી જ રીતે ચાંદીની માંગમાં વધારો જોવા મળ્યો તો આગામી દિવસોમાં ચાંદી ભયંકર મોંઘી થઈ શકે છે. તો ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. તો ખાસ કરીને શેર માર્કેટ અને નિફ્ટી જેવા રોકાણકારો જે છે એ સતત વધારે પ્રોફિટ મેળવવા માટે હાલ અત્યારે લોકો સતત ચાંદીની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સૌથી વધારે લોકો ડિજિટલમાં અત્યારે રોકાણ કરી રહ્યા છે. જી હા મિત્રો, ડિજિટલ ગોલ્ડ દ્વારા અત્યારે રોકાણકારો ખૂબ જ સોનાની ખરીદી કરી રહ્યા છે અને ચાંદીની પણ ખરીદી કરી રહ્યા છે. તો હવે આગામી સમયગાળાની વાત કરીએ તો મિત્રો આગામી સમયગાળા દરમિયાન દાગીના બનાવવા માટે જો તમે સોનાની ખરીદી કરી રહ્યા છો તો 22 કેરેટ સોનું અને 18 કેરેટ સોનું માર્કેટમાં અવેલેબલ હોય છે અને જેમાંથી આપણે સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ખૂબ જ અગત્યના સમાચાર પણ સામે આવી રહ્યા છે. જી હા મિત્રો, વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં 2026 દરમિયાન ભાવ કેવા રહેશે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ જાણવા મળી રહ્યું છે કે આગામી સમયગાળા દરમિયાન જો સોનાની માંગમાં વધારો જોવા મળ્યો અને 2025 પ્રમાણે જ સોનું જે છે એ 2026માં પણ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારબાદ નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે જો માર્કેટના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે શેર માર્કેટ તરફ વળતા જોવા મળે તો આગામી સમયગાળા દરમિયાન સોનાની માંગ ઘટી શકે છે અને સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થવાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે. તો મિત્રો સોના ચાંદીના લાઈવ ભાવની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ મોટા ફેરફાર બાદ મિત્રો ચાંદી જે છે એ આ બધાને જણાવી દઈએ કે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતી હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે. તેવી જ રીતે સોનાની કિંમતોમાં પણ રોકાણકારોની વધતી અને ઘટતી માંગના કારણે ફેરફાર જોવા મળતા હોય છે. તો એમ કહી શકાય કે આગામી સમયગાળા દરમિયાન 2026માં હવે મિત્રો સોના ચાંદીની બજાર જે છે એ ખેદાન મેદાન થતી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તો સોના ચાંદીના લાઈવ ભાવની વાત કરીએ તો સૌથી અગત્યના સમાચાર સૌથી પહેલા તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા મળતા રહેશે. તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં 2026ના સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી મેળવીશું. નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટ.